ઇન્ડિયન ગેજેટ ડિક્લેર થઈ ગયા પછી આ લોકોને બધાને ખ્યાલ જ હોય દિલ્હીથી નક્કી થયા પછી કઈ તરફ રોડ જાય, કઈ તરફ કેનાલો જાય, કઈ તરફ લાઈનો જશે, એ લોકોએ અગાઉ બંધારણ તૈયાર થઈ ગયા હોય, એને અગાઉ ખ્યાલ હોય. તમને તો એ ક્યારે ખબર પડે કે તમારા ગામે આવે ત્યારે તમને ખબર પડે કે આપના પડામાં પોલ આવે છે, એ પહેલાં તમને કાંઈ ખ્યાલ ન આવે. નકર આ બંધારણમાં એવી જોગવાઈઓ છે કે ઇન્ડિયન ગેજેટ કર્યા પછી સીધી જ પ્રેસ નોટ થાય, છાપાની અંદર જાહેરાત આવે કે ભાઈ આ તારીખેથી રાજપત્ર આના બંધારણ માટે કે આ લોક માટે આ પ્રસારણ કરવામાં આવે છે. પણ એ અહીંયા ગામડામાં કોઈ છાપું આવે નહીં, ન ફૂલછાપ આવે ન કાંઈ, એ જાણ આપણે હોતી નથી. પણ જાણ નથી તો તમારા ગામમાં જે અધિકારી આવે એને પ્રશ્ન પૂછતા જાઓ કે સાહેબ આ શેના માટે છે, શું કરવાનું છે, આ કેટલા લાઈન છે, આ 765 કેવી છે, એટલે એનો હેતુ શું, એ શું કરવા માગે છે, આમાંથી કેટલા વોલ્ટેજ પસાર થાય, એની ઇફેક્ટ શું આવે. અમારા પડામાં આજે તમે પસાર લાઈન કરી, લાઈન પસાર થયા પછી જે પણ કોઈ ખેડૂત હોય, ખેતમજૂર હોય, તમારો મોલ હોય, એને શું ઇફેક્ટ પડે છે. કાલ સવારે કુદરતે કાંઈ થયું ને કાંઈ પણ અકસ્માત બન્યું ને ખેડૂતના પરિવારમાં કોઈ પણ કાંઈ બન્યું ને અઘટના બની તો એના જવાબદાર વ્યક્તિ કોણ, એ બધું પૂછો અધિકારીઓને. એમને કાંઈ ન ચાલે. કોઈ વસ્તુ મૌખિક વસ્તુ અત્યારે આ ડિજિટલમાં કોઈ નહીં હાલે, તમારે બધાયમાં લેખિત જ જોશે. થાંભલો ઊભો થઈ ગયો તો એની પાસે લેખિતમાં લ્યો સાહેબ 26મા વર્ષે મારે શું કરવાનું, તમારે ઊભા થયા એમાં તમે શું પૂછ્યું એને, તો તમને શું આપ્યું એને, તમને કાંઈ ફાઇલ તો આપી હશે ને. પણ સાહેબ એ ના હાલે ને. હવે તમને આ શેઢા પાડોશી ભાઈ હોય, હવે ખાલી કોષ ભરાવે તો ઓને લાકડી લઈ લ્યો હો, તો તમે આને પૂછો તો ખરા, લીગલી તો પૂછો. પણ જો કોઈ પણ પ્રશાસન કોઈ પણ કાયદા વિરુદ્ધ જાતી નથી. અમારે હજારો પોલીસ અહીંયા જેતપુરમાં આવ્યા, મારા ગામમાં આવ્યા હતા, એ એમનું કામ કરે, આપણે આપનું કામ કરવાનું. આપણે એ 67 મીટરના કોરિડોરમાં રમવાના છે ને. 68મો મીટર કોનો છે, આપણો છે ને. તો તમે ત્યારે કહી શકો ને સાહેબને કહી સાહેબ આ જે સાહેબ હોય કે સાહેબ આની લિમિટ 67 મીટરમાં છે, આ 68મા મીટર બહાર નીકળે તો ભાઈ તમારે શું કરવાનું. તમે પૂછી તો શકો છો ને. તમે પૂછતા બંધ. પણ જાણકાર હું સાહેબ ખેડૂત છું, મારા ખાલી 1.5 મહિના પહેલા નોટિસ નીકળેલી છે, મારા સનનું નામની નોટિસ કાઢી. આ બધી કંપની હોશિયાર હોય તેને મારા છોકરાના નામની નોટિસ કાઢી એટલે મેં ડાયરેક્ટ ફોન કર્યો. મેં સાહેબ આ જમીન કોની છે, તો કે રમેશ રૂગનાથભાઈ નંદાસણા. નોટિસ કોની કાઢી, સવારે નોટિસ બદલાવી જાય, હું આવીશ ને તો ખોટા તમે ગોટાળે ચડી જશો. બીજે દી મારી નોટિસ આવી ગઈ, કાંઈ વાંધો નહીં, ભલે નોટિસ મોકલી, એના હારે આપણે કાંઈ તકલીફ નથી. પ્રશાસન એનું કામ કરે, કંપની એનું કામ કરે, આપણે આપનું કામ કરવાનું છે. સીધે સીધા આવીને કાંઈ તમે પૂછશો જ નહીં તો બધી લાઈનો ફિટ કરીને વયા જ જવાના, કાંઈ દેવાના નથી. જે એના રૂલ્સ છે તમારા જમીનની, અમારે એ સાઈડની 27 રૂપિયા જંત્રી છે, હિસાબ કરો તો 27 દુને 54 રૂપિયા થાય. એ જ થાય ને. 28,000 રૂપિયા આપ્યા ને તો તમે કેમ સ્વીકારી લીધા. અરે ઘણા બધા ઓપ્શનો છે. તમારે કોર્ટમાં વહી જવાય. તમે ભૂલ તમારી છે, વાંધા સાથે તમારે પેમેન્ટ લઈ શકો ને. એ લોકોનું કેવું એવું છે કે આપણી લાઈન ચાલુ થઈ એટલે તમે કઈ બોલતા રહે, તમને આટલા આપી દે એટલે એની શું બંધ થઈ ગઈ બોલતી. પછી આવ્યા મારી પાસે આવ્યા તો મને એમ કહ્યું હાલો તમને હું 25,000 રૂપિયા વધારે આવી. મારી બોલતી બંધ થઈ ગઈ. કલેક્ટર પાસે આજથી 20 દિવસ પહેલા હું ગયો, કલેક્ટર સાહેબને બધું કીધું. અમે 25 જણા ગયા હતા, અમે કેટલા ગામના 25 જણા ટોટલ ગયા હતા. કલેક્ટર સાહેબને કીધું કે આ જમીન મારી 7 વીઘા છે, એમાં 60/60 નો કોલ આવ્યો. આજે મારે જમીન વેચવી છે તો 10,000 નો વીઘો માંગે. આ રોડ ઉપર 85 લાખની એકર જમીન વેચાઈ. કાલે સવારે હું એમાં નીચે કામ કરીશ, એમાં ભગવાન ના કરે હું એમાં છોટી ગયો, મરી ગયો તો મારા પરિવારને કોણ સંભાળશે. સાહેબ હું તમને એ જ કહું છું, તાર પીટો એટલે 25 જણા મરી જાય નીચે કામ કરતા. જો અત્યારે આ સમયમાં મૌખિક કોઈ વસ્તુ નહીં હાલે.
તમારે જે તે દિયો લિખિત આપો એટલે આજે ગયા અમે પાછા. તમારે સાહેબ કોઈ પણ કંપની આવે કંપની પાસે લેખિત લ્યો કે સાહેબ આમાં લખી દો કે મારા પરિવારની અંદર કાંઈ પણ આફત મળી કે મારા ભાગ્યને કાંઈ પણ આફત આવી કે કુદરતી કાંઈ અકસ્માત બન્યું તો એની જવાબદાર વ્યક્તિ કંપની છે એવું લખાણ લ્યો. શું કામ આપી દો? ગોરજીભાઈ કીધું એવું જ છે. અમને ખબર પડી ગઈ કે આ તમારી લાઈન જ બંધ થઈ ગઈ. સંઘર્ષ તમે- હોય તો આ લોકો કહે છે, તમે જાઓ, આપણામાં ન આવે તો પૈસાથી ગુણ નથી, પૈસાથી સુખ ન મળે. તમે 50 જેતપુર કેટલા ગયા છે? જેતપુર આમાં કોઈ નથી ગયા. અમે સવારે જવાના છે. જેતપુર એક એવું પ્લેટફોર્મ છે ગુજરાત આખા માટે. બરાબર. મારી હાજરીમાં એ લોકોને 1 કરોડ રૂપિયાની ઓફર આપેલી હતી જેતપુર ગામની અંદર કે ભાઈ તમારા આટલા પોલ છે 13 પોલ છે 13 કરોડ લઈ લ્યો, ખાતા નંબર આપો. શું કામ? એની વિચારધારા એ હતી કે અમે લઈ મારો એક પણ દુખી ન થવો જોઈએ. ધન્યવાદી જેતપુર ગામને દેવાય કે ઈ આખા ગુજરાતની વિચારધારા લઈને બેઠા છે ને ખરેખર બહેનોને છે ને મેટાડોર ભરીને જાજો, પૈસા હું દઈ દઈશ મેટાડોરના. બહેનોને લઈ જાઓ કે એની બહેનોની શું તાકાત છે. આપણે એ જ વિચારી છે કે બહેનોનું શું કામ છે, બહેનોને આગળ કરાય. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમતસ્ય. જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે શક્તિ લઈને આગળ આવવું પડે. આપની તાકાત નથી, આપણે શું કરી શકીએ. જ્યારે બહેનોને આગળ કરશો ત્યારે તમારા ગામનો પ્રશ્ન હલ થશે. બાકી કજિયા બંધ કરી દો. આ ભાઈ ઓલા જ્ઞાતિના છે, આ ભાઈ ઓલા જ્ઞાતિના છે. જૈનમાં ત્યારે માનવ જાતિમાં એક જ ધ્યેય હતો કે આ માનવ છે. આપણે ઈશ્વરે આપી છે ભૂમિકા ખેડૂની, આપણી ફરજ ખેડૂની છે. બાકી વિખવાદ બંધ કરી દો. વિખવાદથી કોઈ પણ જીતું નથી ને જીતવાના નથી. ગામમાં જે દખલગીરી, આપણે પક્ષ હારે કોઈ તકલીફ નથી, જે તે પક્ષ આવે એ આ બંધારણો છે. આજે ભાજપ આવશે, કોંગ્રેસ આવશે, આપ આવશે, બીજો કોઈ નવું બંધારણમાં આવશે, એના હારે તકલીફ કાંઈ નથી. જે કરે વિકાસ માટે ગમે તે કાર્ય કરે એના તકલીફ નથી. પણ તમારી પ્રોપર્ટી છે એની અંદર કાંઈ પણ આવતું હોય એ તો પૂછો. તમે કોઈ કાંઈ પૂછો નહીં તો શું? એ તો બંધારણોમાં બધાય સંવિધાનમાં લખેલું છે કે ને પૂછવા લાયક છે ને પૂછી શકાય. હું માંથી અહીંયા શું કામ આવ્યો કે મને મારા ખેડૂતની વેદના છે કે એને ખ્યાલ ન હોય તો મારે 2 શબ્દ એને કહેવા પડે કે બંધારણમાં આવા નિયમો છે, તમે જાણો ને પૂછો. હું તો કહું છું આખું ગામ જેતપુર જાઓ, ત્યાં ઘણું બધું સાહિત્ય ત્યાં જાણવા જેવું છે ને ધન્યવાદ દેવાય એ ગામને કે આખા ગુજરાતને અંદર એને આવરી લીધું છે કે મારો એક પણ ખેડૂત દુઃખી ન હોવો જોઈએ. શું કામ? નકર તમારા ગામના મારા ગામને એને ક્યાં તકલીફ? આપણે જિલ્લા જુદા, ઓલા જિલ્લાને આપણે શું, છતાંય એની એક જ ધ્યેય હતો કે આપણો ખેડૂત દુઃખિત ન થવો જોઈએ. એની વિચારધારાને ધન્યવાદ દેવાય. આજે 2-2, 3-3, 5-5, 10-10 હજાર માણસો જમાડે છે. એક ખેડૂત આગળ એને લાંબો હાથ નથી કર્યો કે રમેશભાઈ તમારા ગામના 500 આવ્યા કે 200 આવ્યા, 50 રૂપિયા 100 રૂપિયા આપો. શું કામ? એની તાકાત છે ને અહીંયા ખરેખર વિચારે એની જે વિચારધારા છે ને એની નારીઓને વંદન છે કે અહીંયા કણ એકેરે 2500 લેડીસો બેઠી હોય. ગમે ત્યારે તમે સાવણીમાં જાઓ ને તમે વિડીયો જોયા હશે ને ખરેખર ખાલી વિડીયો જોયા નહીં, તમે સ્થળ મુલાકાત લ્યો, એની મુલાકાત લ્યો, એને જાણો, વિચારો. એમાં ઘણું બધું જીતવા જેવું છે. બાકી તો ભાઈ જો જેને આ ખેડૂતની વેદના જે પ્રકારની છે, કાયમી ખેડૂતનું જ ખાય. તમે ગમે તે કરશો ને તો એ ખાવાના હે, એ ખાવાના હે. એટલે એમાં આપણે એમ કહી કે ભાઈ આ ભલે ખાય એ સમય હવે નથી. ખેડૂત આખા જગતનો તાત કે ખવડાવીને ખાય તોય કે અમે ખેડૂતનું જ ખાય. છલ કપટ કરીને કે છૈતરા સાથે ન આવ્યું કાંઈ તોય કે અમે ખેડૂતનું જ ખાય. ખેડૂતનું ખોટું કરીને કે ખાઈ ગયા, અંતે કે વાંઝિયા થઈ ગયા તોય કે અમે ખેડૂતનું જ ખાય. ખેડૂતની વેદના, ખેડૂતની જે ફરજ હતી, ખેડૂતો એની ફરજ પૂરી કરીને છૂટી ગયા. અમે તો કે ખેડૂતના કાયમી ઋણી થઈ ગયા. જય જવાન જય કિસાન.